डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે MA-GMC પેપર નંબર 4 સોશિયલ સાયન્સ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયાના યુનિટ નંબર 4 ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમ ઉપર વિસ્તારથી વાત કરીશું। આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે પત્રકારત્વના ક્ષેત્રમાં હોઈએ અને ભારતીય રાજનીતિનું કે રાજ્ય વ્યવસ્થાનું જ્ઞાન કેટલું જરૂરી છે। આપણે કોઈ પણ ક્ષેત્રનું પત્રકારત્વ કરવા માંગતા હોઈએ કે રિપોર્ટિંગ કરવા માંગતા હોઈએ તો તેમાં દરેક ક્ષેત્રનું જ્ઞાન આપણને હોવું જોઈએ, પણ પત્રકારત્વનો વ્યવસાય આપણે પસંદ કરતા હોઈએ તો ખાસ કરીને આપણને રાજ્ય વ્યવસ્થા અને રાજ્ય પ્રણાલીનું જ્ઞાન પણ હોવું જરૂરી છે। તો આજે આપણે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને તેના મહત્વપૂર્ણ અંગો વિશે વિસ્તારથી વાત કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ તો ભારતમાં રાજ્ય વ્યવસ્થા, ભારતમાં સંસદીય લોકશાહી પ્રકારની રાજ્ય વ્યવસ્થા અથવા રાજ્ય પ્રણાલી જોવા મળે છે, જેમાં ભારતમાં ચૂંટણીની પ્રક્રિયા, બંધારણીય સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, નગર પંચાયતો અને જિલ્લા પરિષદોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આપણે ભારતમાં જુદા જુદા જે રાજકીય પક્ષો છે તેમના ઉપર પણ વિસ્તારથી વાત કરીશું। લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયાની શું ભૂમિકાઓ હોય છે તેમના ઉપર પણ આપણે આ પ્રકરણમાં ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો આપણે આ પ્રકરણમાં આ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરીએ। સૌપ્રથમ પરિચય જોઈએ તો આપણે ભારત જે છે એક સાર્વભૌમ ધર્મનિરપેક્ષ લોકશાહી પ્રજાસત્તાક છે, જેમાં સંસદીય સરકારનું સ્વરૂપ છે। તો આપણે જોઈએ તો આપણા બંધારણમાં સાર્વભૌમ ધર્મનિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાકનો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો। અહીં જે 26 નવેમ્બર છે તેની જગ્યાએ 26 જાન્યુઆરી ધ્યાનમાં લેવું। બંધારણમાં તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની હિમાયત કરવામાં આવી છે। ભારતના દરેક નાગરિકને બંધારણ દ્વારા ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે, જેના દ્વારા દરેક નાગરિક દેશમાં કોઈ પણ જગ્યાએ હરીફરી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે અને તે સૌના પ્રત્યે સમાનતાની લાગણી અનુભવી શકે છે અને ન્યાય મેળવવા માટે તે પ્રતિબદ્ધ છે। દેશની સામાજિક અને આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને બંધારણ ઘડવામાં આવ્યું હતું। ભારત લોકશાહીના સંસદીય સ્વરૂપને અનુસરે છે અને સંઘીય સ્વરૂપની સરકારનું ચલણ ભારતમાં જોવા મળે છે। ભારતીય રાજકીય વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ ભારતીય સંઘના કાર્યપાલિકાના બંધારણીય વડા છે। આપણે મિત્રો સૌ જાણીએ છીએ કે આપણા વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એ આપણા ભારતીય સંઘના અત્યારે કાર્યપાલિકાના બંધારણીય વડા છે અને વહીવટી વડા આપણા પ્રધાનમંત્રી શ્રી છે। તો વાસ્તવિક વહીવટી કાર્યપાલિકાની સત્તા પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદની પાસે હોય છે। તેમની ભલામણો ઉપર રાષ્ટ્રપતિ નિર્ણયો લેતા હોય છે અને કાનૂનનો અમલ કરાવતા હોય છે। બંધારણના અનુચ્છેદ 74(1) મુજબ પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ મંત્રી પરિષદ રાષ્ટ્રપતિને તેમના કાર્યોમાં મદદ કરવા અને સહાય કરવા માટે જવાબદાર છે। તો બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદ રાષ્ટ્રપતિને કામકાજમાં સહાયભૂત થતા હોય છે? તો તે આપણે મિત્રો યાદ રાખવું જોઈએ કે અનુચ્છેદ 74(1) પ્રમાણે રાષ્ટ્રપતિનું કાર્ય કેન્દ્રીય મંત્રી પરિષદ, લોકસભા, રાજ્યસભા અને સંસદ પ્રત્યે જવાબદાર હોય છે। રાજ્યોમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ હોય છે, જો કે વાસ્તવિક વહીવટી કાર્યપાલિકાની સત્તા રાજ્યના મુખ્યમંત્રી અને તેમના મંત્રી પરિષદની પાસે હોય છે। તો આપણે સૌ મિત્રો જાણીએ છીએ તો રાજ્યપાલની નિયુક્તિ જે હોય છે અથવા નિમણૂક જે હોય છે તે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે અને
રાજ્યની સરકાર અને મંત્રી મંડળની રચના ચૂંટાયેલા ધારાસભ્યો કે વિધાનસભા દ્વારા કરવામાં આવતી હોય છે. આપણે આ એકમમાં જે મુદ્દાઓની ચર્ચા કરવાના છે, જે શીખવાના છે, તેની પાછળ શું ઉદ્દેશ્ય છે? તો તેનો પહેલો ઉદ્દેશ્ય જોઈએ તો રાજ્ય વ્યવસ્થાનો અર્થ, રાજ્ય વ્યવસ્થાઓની લાક્ષણિકતાઓ જાણવી, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રી પરિષદના કાર્યોની વિવિધ જાણકારીની મેળવવી. ભારતમાં રાજકીય પક્ષ વ્યવસ્થા, રાજકીય પક્ષો, વિચારધારા અને સામાજિક તેના આધારો જે છે તેની પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે સામાન્ય રીતે જોઈએ તો ભારતમાં રાજકીય પક્ષોની વાત કરીએ તો મુખ્ય રાજકીય પક્ષો, રાષ્ટ્રીય પક્ષો છે તે 5 કે 6 છે. તો ઘણા ખરા વિદ્યાર્થીઓને ખ્યાલ પણ નહીં હોતો કે કેટલા રાષ્ટ્રીય પક્ષો છે અને કેટલા રાજ્યમાં પ્રાદેશિક પક્ષો છે. તો મુખ્યત્વે પૂછીએ તો લોકોના ગણાગાંઠા પક્ષોના જ નામ યાદ હોય છે, જેમ કે રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી, જે મુખ્ય પાર્ટીઓ છે તેના નામ જ હોય છે. પણ એવું નહીં હોતું કે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા માટેની પણ ચોક્કસ પ્રક્રિયાઓ આપણા દેશમાં નિર્ધારિત છે અને તેના આધારે દરેક પક્ષને રાષ્ટ્રીય પક્ષનો અને પ્રાદેશિક પક્ષનો દરજ્જો આપવામાં આવતો હોય છે. આ રાજકીય પક્ષોની ચોક્કસ વિચારધારાઓ હોય છે અને તેના સામાજિક આધાર પણ હોય છે, જેની જાણકારી મેળવવી પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે ખૂબ જ જરૂરી છે. ગ્રામીણ સત્તા માળખામાં પરિવર્તન અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોના સશક્તિકરણ વિશે પણ સમજ અહીં પ્રાપ્ત કરવામાં આવશે. આ વ્યાખ્યાન પૂર્ણ થયા પછી નીચેની બાબતોને લઈને તમારી સમજ વધુ સ્પષ્ટ બનશે, જેમાં ખાસ કરીને પત્રકારત્વના સંદર્ભમાં ભારતીય રાજ્ય વ્યવસ્થાની મૂળભૂત બાબતોને આપ સારી રીતે સમજી શકશો. ત્યારબાદ રાજકીય માળખું શા માટે મહત્વપૂર્ણ છે તેની જાણકારીની સમજ પત્રકારત્વના વિદ્યાર્થીઓને સામાન્ય રીતે હોવી ઘટે. ભારતમાં રાજકીય સંસ્થાઓ અને તેની કાર્યપ્રણાલીને ઓળખવી અને તેની જાણકારી રાખવી જોઈએ. સંસદીય લોકશાહી વ્યવસ્થા, તો તેમાં સૌપ્રથમ ભારતના રાષ્ટ્રપતિ. ભારતના રાષ્ટ્રપતિ ભારતના બંધારણીય વડા છે અને રાષ્ટ્રના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર છે. આ ત્રણેય સેનાના મુખ્ય કમાન્ડર આપણા મહામહિમ રાષ્ટ્રપતિ હોય છે અને તે કેન્દ્રની મંત્રી પરિષદના ભલામણો અથવા સિફારિશોના આધારે કાર્ય કરતા હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં સંસદના બંને ગૃહોના સંસદ સભ્યો અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. તેમનો કાર્યકાળ સામાન્ય રીતે જોઈએ તો 5 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિની અન્ય સત્તાની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દેશમાં કટોકટીની જાહેરાત પણ કરી શકે છે. જો તેમને ખાતરી હોય અથવા તેના પ્રદેશમાં કોઈપણ ભાગની સુરક્ષા જોખમમાં હોય ત્યારે તેઓ કટોકટી અંગેની જાહેરાત કરી શકે છે. જેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય જેની આપણે વાત કરીએ તો તેમાં સૌપ્રથમ યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ, દેશની અંદર સશસ્ત્ર બળવો અને આર્થિક અને રાજકીય કટોકટીના સંદર્ભમાં રાજ્યતંત્રનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. તેથી જ્યારે કોઈ રાજ્યમાં વહીવટી તંત્રની નિષ્ફળતા હોય છે ત્યારે રાષ્ટ્રપતિ તે રાજ્યની સરકારના તમામ અથવા કોઈ પણ કાર્યો પોતાના હસ્તક કરી શકે છે અને તે સંભાળી શકે છે અથવા પોતાના વહીવટદાર નિમી શકે છે અથવા ઉપરાજ્યપાલ અથવા રાજ્યપાલની નિમણૂક કરીને રાજ્યનો કાર્યભાર પોતાના હસ્તક લઈ શકે છે. તો આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ તો આપણે અત્યારે ભારતના વર્તમાનમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે તે તમારે મને કમેન્ટ દ્વારા જણાવવાનું રહેશે. ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી મહાનિરીક્ષક ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આ ચૂંટણીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને લોકસભા અને રાજ્યસભાના સાંસદો આ ચૂંટણીમાં ભાગ લેતા હોય છે. મતદારો કોણ હોય છે કે જેમ આપણે કહ્યું તેમ લોકસભા અને રાજ્યસભાના સભ્યો એટલે કે સંસદ સભ્ય ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. તેમાં સામાન્ય જનતા અને વિધાનસભાના ધારાસભ્યો આ ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. ઉપરાષ્ટ્રપતિના મુખ્ય કાર્યોની વાત કરીએ તો તેનું મુખ્ય કાર્ય છે રાજ્યસભાના અધ્યક્ષ તરીકેનું, જેમાં તેઓ રાજ્યસભાનું સફળ સંચાલન કરવાની મુખ્ય જવાબદારી તેમના શિરે હોય છે.
ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. તેમાં તેઓ રાજ્યસભાના કાર્યને નિયંત્રિત કરે છે, નિયમોનો અમલ કરાવે છે અને ચર્ચા શાંતિપૂર્વક થાય તે સુનિશ્ચિત કરવાનું કામ ભારતના ઉપરાષ્ટ્રપતિનું હોય છે. રાષ્ટ્રપતિની અનુપસ્થિતિમાં કરવાના કાર્યો. જો રાષ્ટ્રપતિ અસ્વસ્થ હોય, વિદેશ પ્રવાસમાં હોય અથવા મરણ પામે તો તેવા સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ અસ્થાયી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય છે. તેઓ રાષ્ટ્રપતિના પદની ખાલી જગ્યા માટે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થાય ત્યાં સુધી કાર્ય કરી શકે છે. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ મુખ્યત્વે 5 વર્ષનો હોય છે, પરંતુ ક્યારેક એવા સંજોગોમાં આવે કે જ્યારે નવા ઉપરાષ્ટ્રપતિ પદભાર ના લે ત્યાં સુધી તેઓ આ પદ સંભાળી શકે છે. તો તેમના માટે કેટલીક ફ્લેક્સિબિલિટી પણ અહીં જોવા મળતી હોય છે. મંત્રી પરિષદ. હવે મંત્રી પરિષદ એટલે શું? કોઈ પણ સરકાર હોય છે તો તેમને ચલાવવા માટે એક ચોક્કસ મંત્રી પરિષદનું ગઠન કરવામાં આવ્યું હોય છે. આ મંત્રી પરિષદ એ પણ રાષ્ટ્રપતિને આધીન હોય છે. જેમાં આપણે વાત કરીએ તો મંત્રી પરિષદ દેશની સર્વોચ્ચ શાસક સંસ્થા છે, જેમાં લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોમાંથી તેની પસંદગી કરવામાં આવતી હોય છે. આપણે અત્યારે વર્તમાન મંત્રી પરિષદનું સ્વરૂપ જોઈએ તો કેટલાક મિનિસ્ટર્સ, મંત્રી જે છે તે રાજ્યસભામાંથી ચૂંટાઈને આવે છે, તો કેટલાક લોકસભામાંથી સીધા જ ચૂંટાઈને આવે છે અને મંત્રી તરીકેને પોતાના કાર્યભારનું વહન કરી રહ્યા છે. મંત્રી પરિષદમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્યમંત્રીઓ અને નાયબ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. આ દરેકના કામકાજની પદ્ધતિ અને કામકાજ અલગ અલગ હોય છે. આમ સામાન્ય રીતે જોઈએ તો દેશના જે કેબિનેટ શિક્ષણ મંત્રી હોય છે એની નીચે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી હોય છે અને સ્વતંત્ર પ્રભાર, આ 3 કક્ષા જે હોય છે. તો દરેકની મંત્રાલય એક જ હોય છે, પણ કાર્ય કરવાની પદ્ધતિ, રીત અને કાર્યકર્તૃત્વનું વ્યાપ અલગ અલગ હોઈ શકે છે. પ્રધાનમંત્રી મંત્રી પરિષદનું નેતૃત્વ કરે છે અને કેન્દ્રના વહીવટ અને કાયદા માટેના પ્રસ્તાવો સંબંધિત મંત્રી પરિષદના તમામ નિર્ણયોની રાષ્ટ્રપતિને જાણ કરે છે અથવા કંઈક નવા કાનૂન બનાવવા માટે ભલામણ કરે છે અને તેની મંત્રી પરિષદની ભલામણના આધારે મહામહિમ રાષ્ટ્રપતિ નિર્ણયો કરતા હોય છે, જેવું સામાન્ય રીતે બનતું હોય છે. સામાન્ય રીતે દરેક વિભાગમાં ભારત સરકારના સચિવ તરીકે નિયુક્ત એક અધિકારી હોય છે, જે નીતિગત બાબતો અને સામાન્ય વહીવટ પર મંત્રીઓને સલાહ આપતા હોય છે. દાખલા તરીકે હવે કોઈ મંત્રી હોય છે તો તેમના અંડરમાં એક ચીફ સેક્રેટરી હોય છે, જે મંત્રીને વિવિધ નીતિગત બાબતોને લઈને વિવિધ પ્રકારની સલાહ આપતા હોય છે કે આ કાર્ય કરવાથી આ પ્રકારના પરિણામો આવી શકે છે, આ પ્રકારના કાર્યો કરવાથી જે તે ક્ષેત્રમાં કેવા પ્રભાવો પડશે, વર્તમાનમાં શું તેની અસર રહેશે, ભવિષ્યમાં તેમની શું અસર પડશે, તે વગેરે બાબતોને લઈને તેમનું દિશા નિર્દેશ કરતા હોય છે અથવા તેમનું ધ્યાન વિવિધ પહેલુઓ ઉપર સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને પોતાનો પક્ષ મંત્રી સમક્ષ રાખતા હોય છે. કેબિનેટ સચિવાલય ઉચ્ચતમ સ્તરે નિર્ણય લેવામાં મહત્વપૂર્ણ સુમેળભરી ભૂમિકા ભજવે છે અને પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ કાર્ય કરે છે. સંસદ એ સંઘીય શાસન વ્યવસ્થાનું અભિન્ન અંગ છે. તેમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા અથવા ઉપલા ગૃહ અને લોકસભા અથવા નીચલા ગૃહનો સમાવેશ થાય છે. સંસદના મુખ્ય 2 ગૃહો હોય છે, લોકસભા અને રાજ્યસભા. જેમાં રાજ્યસભાની આપણે વાત કરીએ, રાજ્યસભામાં વધુમાં વધુ 250 સભ્યો હોય છે. તેમાંથી 233 જેટલા સભ્યો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થાય છે. તો રાષ્ટ્રપતિએ 12 કેવા સભ્યોને નામાંકિત કરે છે તેની કમેન્ટ તમે આ વિડીયો લેક્ચરના કમેન્ટ બોક્સમાં કરજો. રાજ્યસભાની ચૂંટણીઓ પરોક્ષ હોય છે. સામાન્ય રીતે જોઈએ તો લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે લોકો મતદાન કરતા હોય છે, પણ રાજ્યસભાના સાંસદની ચૂંટણીમાં જે તે રાજ્યના ધારાસભ્યો મતદાન કરીને તેમની ચુનાવ પ્રક્રિયા કરતા હોય છે અને તેમને ચૂંટતા હોય છે અને પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે રાજ્યસભામાં તેમને મોકલતા હોય છે. ઉપલા ગૃહના સભ્યો સંસદમાં પોતપોતાના રાજ્યોના હિતને આગળ ધપાવે છે. લોકસભાની જેમ રાજ્યસભા વિસર્જનને પાત્ર નથી અને તેના 3જા ભાગના સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત
થતા હોય છે. એટલે આપણે ત્યાં કહેવાય છે કે રાજ્યસભા એ આપણી સંસદનું કાયમી ગૃહ છે, જે ક્યારેય વિસર્જન થતું નથી. તેમાં દર વર્ષે 2/3 સભ્યો નિવૃત્ત થતા હોય છે અને સામે એમની નિમણૂક થતી હોય છે. લોકસભા સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે સીધી ચૂંટણી દ્વારા પસંદ કરાયેલા લોકોના પ્રતિનિધિઓથી બનેલી હોય છે. આજની તારીખે લોકસભામાં 545 સભ્યો છે, જેમાં 2 સભ્યોને રાષ્ટ્રપતિ દ્વારા એંગ્લો ઇન્ડિયન સમુદાયમાંથી નિયુક્ત કરવામાં આવે છે. તો આ એંગ્લો ઇન્ડિયન સમુદાય એટલે એવા સમુદાય જે મૂળ ભારતીય નથી, વિદેશમાંથી આવીને ભારતમાં વસ્યા છે અને તેવા લોકોનું પ્રતિનિધિત્વ સંસદમાં જળવાઈ રહે તે હેતુથી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા આવા 2 સભ્યોની નિમણૂક કરવામાં આવતી હોય છે. જ્યાં સુધી અગ્રણી પક્ષ સ્પષ્ટ બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ જાય અથવા અવિશ્વાસ પ્રસ્તાવ જેવી પરિસ્થિતિઓમાં વિસર્જન ન થાય ત્યાં સુધી અથવા લોકસભાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી લોકસભા કાર્ય કરતી હોય છે. રાજ્ય સરકારો. રાજ્યોમાં સરકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારની જેવી જ હોય છે. રાજ્યોમાં પણ 2 મુખ્ય શાસક મંડળો હોય છે, એક વિધાનસભા અને બીજું વિધાન પરિષદ. વિધાનસભા માટે સીધી ચૂંટણીઓ યોજાય છે અને બહુમતી મેળવનાર રાજકીય પક્ષ રાજ્યમાં સરકાર બનાવતો હોય છે. રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ અને વહીવટી વડા મુખ્યમંત્રી હોય છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ. અને મુખ્યમંત્રી કઈ રીતે બને છે? તો કે રાજ્યમાં જે ચૂંટણી થાય છે, જે પક્ષને બહુમતી મળે છે એ પક્ષના ધારાસભ્યો પોતાના પક્ષના નેતા ચૂંટે છે અને તેના આધારે મુખ્યમંત્રીની ચૂંટણી અથવા પસંદગી થતી હોય છે. આપણા દેશમાં 28 રાજ્યો, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ રાષ્ટ્રપતિ દ્વારા તેમના દ્વારા નિયુક્ત રાજ્યપાલ અથવા વહીવટકર્તા દ્વારા કરવામાં આવતો હોય છે. તો આપણા જે 7 કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે જેમાંથી આપણા ગુજરાત રાજ્યની બોર્ડર અથવા ગુજરાત રાજ્યની સીમાઓ સાથે કયા 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની સીમાઓ સંકળાયેલી છે અથવા ગુજરાતથી સૌથી નજીક કયા 2 કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેનું પણ આપણને જાણકારી હોવી જોઈએ. અને પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે આ તમામ પ્રકારની માહિતી આપણી સમક્ષ હોવી જોઈએ. તો આજે મિત્રો આપણે સરકારના વિવિધ અંગો, જેમાં ખાસ કરીને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સંસદના બંને ગૃહો જેવા વિષય ઉપર વિસ્તારથી માહિતી મેળવી. ફરી આપણે નવા વિષય સાથે નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. ધન્યવાદ. स्वाध्यायः परमं तप